ધોરાજી શહેરમાં દશેરાના દિવસે વરસાદી વાતાવરણ વચ્ચે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના બાપુના બાવલા ચોક ખાતે આ કાર્યક્રમમાં હિન્દુ યુવક સંઘ દ્વારા રાવણ દહન કરાયું હતું। આ તકે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારત દેશની અંદર દશેરાનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત। અને આજના દિવસે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા આજે ભવ્ય રાવણ દહનનો આજે કાર્યક્રમ હતો। હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભાઈ માવાણી અને સમગ્ર ટીમ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં હતો અને આજે મારા હસ્તે રાવણ દહનનું આજે કાર્યક્રમ રાખ્યો છે। ફરીથી દશેરાની તમામ લોકોને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું અને દશેરાના દિવસે જેમ કીધું કે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત અને ધાર્મિક તહેવાર આવા ધામધૂમથી ઉજવાઈ રહ્યા અને ધર્મનો કાયમી માટે વિજય થાય એવી દશેરાના દિવસે પ્રાર્થના કરી અને સમગ્ર લોકોને દશેરાની ભવ્યથી રીતે શુભકામનાઓ આપું છું।